તાલાળા તાલુકાના ઉમરેઠી ગામેથી ₹1.18 કરોડના બ્લેક ટેપનો ગેરકાયદેસર 2652 મેટ્રિક ટન જથ્થો ઝડપાયો હતો। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદ મળતા વેરાવળ પ્રાંત અધિકારી તેમજ તાલાળાના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરતા તાલાળા તાલુકાના ઉમરેઠી ગામેથી લીઝ ધારક નગાભાઈ દેવાઈભાઈ ચાંદેરાના પ્રતિનિધિ ધવલભાઈ હીરાભાઈ સોલંકી પાસેથી 2652 મેટ્રિક ટન બ્લેક ટેપનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। કલેક્ટર તંત્ર દ્વારા મોટા જથ્થાને ઝડપ્યા બાદ ખાણની અંદર ગેરકાયદેસર ખનનની માપણી થયેલ ધોરણસરનો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।